શેતીમાં હારી હરખાઈ આવી છે હો. ઘઉં જબર થયા છે, બીજું કોઈ નહીં. 12 મહિનાનો દોણો પાકો આપણા. અને હવે અલ્યા આ પતંગ ને બતંગ શીખે ચોકનથી લાયા છે આરે પતંગ. અને મારે તો પમતાઈને ભેગું થવા જવું છે. શું વાયુ એમને મને જોવા દેજે. અલ્યા આરે ડોહો એટલો આળસુ છે ને, આમ તમે વાત મેલો એવો આળસુ છે બોલો. અમે બોયડીઓ ઉગાડી ખેતરમાં, એવું આવા વાયા હોત તો 12 મહિનાનો દોણો ના થઈ જોત. અમને કશું ખબર જ નહીં પડતી લ્યો. એટલે મારે છે ને હવે એમના ઘેર જવું પડશે ને ભેગું આ ડોહાને ભેગું થવા જવું પડશે. હાથો છે જતો રહ્યો, જોવા જવું પડશે. અલ્યા આ ચેવડું મોટું શેડું કરીને મેચ્યું છે. વાયર બોચા લ્યા તો શેડા નહીં પૂરી શકતા કહો. પણ આના તો શું લેવા પૂરી, એમના ખેતરમાં બોયડા ઉગાડ્યા છે. જુઓ કે આ બાપા શું કરી મેચ્યું છે. ફટાફટ જવા દે એમના ઘેર મને. હવે લ્યો ભગવાને આટલો મોટો આમ વીખો આલ્યો છે અને તોય અરે આવું કરી મેકી તો કોઈ શું કરે. ભગવાને રડી ખાવા દોણો આલ્યો, પણ દોણો તો આમ વાબો તો પડે કે હાવ તો પછી આવું તો ના હોય. ભગવાન કોઈ મોટા મેળવા ના આવે. એટલે આ બોયડીઓ આવડી કરી મેચી છે. આજે કદી કોઈ દાડો ટકવાય નહીં આવતા ખેતરમાં. આમ પછી કે મારે આ નહીં પછી ના જ હોય ને ચોકનથી હોય. એટલે આ દોન ઠપકો હાલવા જવું પડશે મારે. કશું કરવું પડવું કોઈ નહીં, ખાલી આમ ઊંચા સપના જોઈએ. અમારે તો આજ આ લાવવું છે, ચોથી આવે કોઈ દાડો ના આવે. અમને ઘરમાં રોટલો તો સારો રાખવો પડે કે નહીં ખાવા પીવા માટે. પણ અમને શું હાલે છે ને તે આખો દાડો મોચામાં જ ઊંઝી રહેવાનું. અને અમને કહે કે આજ તો જો તો મિટિંગમાં, હવે ચોક્કસ મિટિંગમાં જ્યાં છીએ આર્યા કહો. આજ તો જઈ અને હવની પહેલાં તો એમને વાત જ કરી દેવી. ગમે તે કરો પણ 12 મહિનાનો દોણો તો કરવાનો જ. કોમે જો કે ના જો એટલું તો કરવું જ પડે. એટલે મન જવા દે કણ. ગાડી લાવી હે મારું ઉડશું. સ્કોર્પિયો લાવો કો ઠાર લાવું? ફંટી ના લવાય. ફંટી ના કટકો પડે. આપણે રાખે સ્કોર્પિયો. એવું જ કરવું પડશે, સ્કોર્પિયો જ લાવું. કાકા હા ફોન ભૂલી જાવ તમે. ચાલ આ ગાડીઓ લાવવા વાત કરો તમે. હા અને મારે 2 મહિનાની કોલેજની ફી બાકી છે. તે પૈસા આપણા આગળ આબા નહીં. શું આબા નહીં, મને કોલેજમાં અત્યારે કાઢી મેલો કિતાબ ફી લેતા હોય, પછી તને કોલેજમાં બેવા દેવો કે એવું વાહ. તો શું કરશું કે હવે શું કરશે? તને ખબર. તમે તો કોલેજની ફી આવતા નહીં, હવે શું કરવાનું મારે તો? એમાં જ છું. આપણે તો ફરી દે. શું કરી દે તો પ્રધાન ફરવી નહીં. આપણે ગાડી લાવવાની હે ને હા. તો ગાડી ફરશે 2 જણા. શું લાવો ગાડી ક્યાં લાયા? લાવવાની છે હવે. ના હોય હોતાણી ગાડી નહીં લાવવી. અને પેલા ખેતરમાં બોયડા ઉજે હીરા કાઢો. બોરા તો તમે બોરા ખાવા રાખે. બોરા અમાર તો નહીં, અમાર તો અસર 12 મહિનાનો દોણો અમે કરીને મેચ્યો છે. પણ તમારી વાર રાખો, ઘરેમાં ખાવા દોણાય નહીં. કોને કીધું નહીં? હું કહું છું કેમ આ પૂછ્યા તૈસા બે આ છોકરાને આ ઠેલો હોય. છોકરા ઠેલો હતા જી. આવો ઠેલો હોય છોકરા કોલેજ જતો હોય છોકરાને આવો ઠેલો હોય. તે હારો ઠેલો છે ને ના લીયા લાવ્યો ને. ચમ ના લીયા જાય? કોઈ રે એરો હમણાં. હવે તો નોકરી લાવો એવડો છોકરો છે ને હાલથી કોઈ લે હે. ચમ આને અમે તમે એમ કહો કે કશું નહીં કર્યું. ચમ આ ઈકી નહીં લાયા અમે. તે એસી એમને નહીં લાયા, કોકના નોમ ઉપર લાયા ને તો હવે હપ્તાય નહીં ભરતા બગાડી નાહી દીધું. તે લાયા છે ને અમે. તમારી તાકાત છે? તે લાયા હોય અમારી તાકાત તો ભલે ના રે, પણ હમુદ કરાવો ચમ નાહી દીધું અને ઊંધું. તમે કહો બોડી એ આપણું છે તો રહ્યું નહીં. આપણે તો લસકો વાયરો હેડો બતાવું. અરે આ લશ્કર તમે બતાવજો, પણ આ પેલા આ જો આ દોયડા બાંધેલા છે લ્યો. એ તો શું ખબર હે? હા આ તમે એન્ટ્રી મારો ને એટલે એના હાથે આમ ખુલી જાય. એના માટે એનું રાખ્યું છે. હાથે ખુલ્લી ના જાય મન્યાળા હુંહરો જઈ. તો એ મન્યાળા ના જઈ તો મન્યાળા શું ખબર હે? હા. દૂધ મેલું સ્પેશિયલ મન્યાળા માટે એટલે પીન જતા રહી. તે બાયણું આટું કરીને દૂધ મેલો છો? હા જાણી ઓહો લ્યો ટેનિંગ. અમને તો જબર આવી તાણી. ટેનિંગ હા ટ્રેનિંગ. હા સોના મોના હવે આવા મોકો 12 મહિનાનો દોણો કરે એવું કરી મેકો ના કે આ છોકરો ઉકાઈ હેડ્યો જુઓ. કશું કરવું નહીં. અમારે તો સમય આવશે. એટલે આ ડોલો કેટલો આળસુ તાર કાકો? આટલો બધો આળસુ છે? 800 સિત્તાન આળસુ તો કેટલા બધા આળસુ. બુટે નહીં કાઢતા આર્યા કેટલા આળસુ હશે કે છે? 1800 ના બૂટલા આવ્યા છું ભાઈ. 1800 ના નહીં, પેલા
ઢગલામથી લાયા છે મેહાણાના. જો કે વાત કરી છે. તમાર બોલરો નહીં કોઈ તૂટેલા બુટેલા બેન ફરતા. અમાર તો શોક તૂટેલા રહ્યા, અમાર તો બજારમાંથી લાયેલા છે, નહીં ઢગલામથી લાયેલા વાત કરો છો. તો તમે એમ કહેતા હતા ને હા પેલું બોલડીઓજી તે બોલ્યો સી તો સી જ નતા, હું આજ બોરું ખાઈને આવ્યો. એ આપણું ખેતર નહીં. તાણી આપણું ખેતર તો લસકા વાળું હેડો બતાવું તમે હેડો હેડો તાણી એવા આશો તો હેડો વટાઈ જો તાણી ખેતર તમારું. આપણો ઠેલો મિલ જાય હેડ આપણો હાલો હાલો ફટાફટ. તે આવે છે હા હા બતાવું હા હેડો તે ફટાફટ. આપણે કોઈ લે ને હા એનો લસકો વાયેલો હો અને લસકો આવડો થયો બેઠેવો. કાકા હા આપણે કદી એક ક્ષેત્રમાં કશું વાયું નહીં હા. તો આ લશ્કર ક્યાંથી ઉગાડે તમે? તને ખબર ના પડે મારી આબરૂ જા તું હેડ ને તું બતાવું અહીંયા નહીં તો અલ્યા, મારા ઓળખ્યા અરે ચોકન મને લઈને હેડ્યા અમને લસકો બતાવે લસકો. હા હા લસકો બતાવા છે. મારા ઓળખ્યા છે કે ચોકન લઈને હેડ્યા. હા 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 હા. આ મારા ઓળખ્યા ફી ભરવા નહીં કરંટ મિલ્યો કે શું? હા કરંટ નહીં હા એટલે તમને એટલી ખબર નહીં પડતી દોયડી છે દોયડી. દોયડી છે. હા હા લે ઓ આ ચોકલી દોયડી જ છે. આ નહીં લસકો આવ્યો છે કેટલો બધો છે. આ જુઓ કે મને બકાવા નેર્યા છે ચોકન થી તમારું હશે આયરું ખેતર. તો કોનું છે તમારું ખેતર તો નહીં, હું આટલામાં નવો છું થોડોક, હા. એટલે આયરું ખેતર તમારું નહીં એટલી જ મને ખબર છે. આ છોકરાને પૂછો. છોકરા વાત સાચી છે. નહીં જ ના અમારું ખેતર. હા લ્યો છોકરો હાથું બોલી ગયો. એ તને ખબર નહીં પડતી. અલ્યા શું કરો છો આ બધું આવો ચા છોકરાને ચમ બીવરાવો છો? અરે અમાર ખેતર એમ કે નહીં આ તો ઘર ખોયો છે ઘર ખોયો. નહીં જ ના તારે ખેતર. હા ખેતર તમારું ના હોય તો ચોથી તમારું થઈ જાય ખેતર. તો શું તમારું હે બાકી મારું ખેતર ના રહ્યું પણ આ લસકો તમારું નહીં, ખેતરે તમારું નહીં, હાચું તમારું, પેલી બોયડીઓ રહી રહ્યું તમારું હાચું. એક ખેતર છે એમાં એ બોડીઓ ચીવડી ચીવડી થઈ. આવો એવડી એવડી બોયડીઓ ઉગાડશે પાછા આખા ગામમાં પંચાયત કરશે. અમે તો ઓમ કરે છે. તાણ તમે શું મોટું બંગલા બનતી ઉભા થઈ રહ્યા હો. અરે બતાવો અમારા ઘઉં જુઓ ખાલી. બીજા જો તમારા કહું અને તમે મને ઊંઘવા દીજો અત્યારે હેડો કંટાળ લેવાનો છો નહીં. અલ્યા આરસું 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 અને કેટલું ઊંઘશો? બીજાના બંગલાની વાત કરો હોય પત્ર આપણે તૂટી ગયેલા છે. એ પતરા તો તમે તૂટેલા છે વારો ને તાપ લાગે એટલે. હા લ્યો નહીં, અમને નહીં. તાપ લાગવા માંડ્યો. પેલું આમ લાવે એવું ના હોય એટલે શું કરી? હાચું કઈ એટલે છોકરા તાર કાકા જીહો ચડી લ્યો કેવા ટણો ચડાઈ હેડી ને હાર્યા છે. હા સાચી વાત મને છે. પકડવા દે કાંઈ કા. એ અલ્યા ડોહા શું આ રીહો કેમ ચડી છે તમારે હાથું કેવા જાય એટલા? તમે શું સાચું કહો બધું ખોટું ખોટું કહો છો. અરે ખોટું નહીં, હું તમને ખેતર બતાવું હાડો તમારું. તો મહેમાન ગતિ જઈને આવ્યો છું એ મજા આવી જઈ. ભજન હતા એક બે ગોમ ફરી આવ્યો. કેટલા મહિને આજ તો હું ફરીને આવ્યો. મજા આવી જઈ. હેડો આપણે ખેતરમાં આવી ગયા. હા હેડો બતાવું તમારું ખેતર તે એમાં શું હાડો ફટ ફટ. હેડો અલ્યા ચો હેડે લે કોમના દાડે નવરા થઈ ગયા ચો હેડે તમે. આગેવાન તમે હંગા છેડો ઓમ તમને ખબર પડે કે વાતમાં શું હતું ને શું નતું. હંગા એવી છેડો વાત છે, લ્યો હેડો તા. આઈ આઈ રે એવી વાત તમે એવી વાત લાવો છો ને. આ ડોહરો ને હા. એક નંબર નો આળસુ છે, એક નંબર નો. એટલે તમે આવશું તો મારું નામ એમને લેવા નહીં. ખેતર બતાવું, હું એમનું ખેતર બતાવું ને મારું ખેતર જુઓ કેટલો ફરક છે. કે હા બતાવો હેડો. હાડો એક દો ના આવો તમે ખેતરમાં પગ બેસો ને તો તમને ખબર પડે. હેડો તમારો તાવ હેડો. હેડો હેડો દે એમાં શું તે હાલ બતાવી દઈએ. હેડો આગેવાન જલ્દી હેડો ફટાફટ ફટાફટ આવો. શું બતાવશે કહો અમો? હા જો આ મકા અતારો તમારે વાત કહો તમે આટલા ઉભારો છો ને ભાઈ એટલા ઉભારો કોઈ જવાની જરૂર નહીં. હવે આ ખેતર રહ્યું પંપતઈનું હા. અને આ પેલું ખેતર રહ્યું મારું. હવે આમાં તમારે ફરક શું દેખાય છે એમ કહો? ફરક તો બધી રાત દાડાનો છે કે હા રાત દાડાનો ફરક પણ અમને ખબર નહીં પડતી. પણ આ તો શિખર શું કરીશ કે હું જેટલી વખત જોઉં છું એ આરામથી પડ્યા હોય છે અને કશું કોમ ધંધો કરતા નહીં તો પછી આમાં શું આ બોરડીઓ જ મૂકી કે અને આ તમારે લ્યો ઘઉં ના આ એડા ને બેડા બધું કેવું પડ્યું. હા ઓલ્યો અસલ લીલી વાળી થઈ જઈ છે અમારે તો. આગેવાન હા તમે એ નોળું થઈ જો તમે કોઈ ઓછા નહીં. પણ ના ના હું તમને સારી રીતે ઓળખું. તમે બહુ આળસુ થઈ ગયા છો. કોઈક મહેનત કરો અને મેં વાત વાપરી છે કે આ છોકરાને બીજી કોલેજ ચાલે છે અને એમાં કોઈક ફી નહીં ભરી એને કોઈક પાછો મોકલ્યો તો એ મેં વાત વાપરી. તે અમે લાવવાના પેલી આ ગાડી લાવવાના છે પણ બધા પૈસા. ગાડીઓ લાવજો તમે તાર પણ વગર મહેનતે કશું ના આવે. કોક મહેનત કરો તો ગાડીઓ આવશે અને બધું આવશે. મહેનત તમને કે બુડીઓ નહીં ભાઈ. આ
તે શું બોરો વેચવા આવી છે? આમાં છોકરો વિચાર છે તો બજારમાં તે જઈ ખો બોરા લાયા છો તે તાણ હમણાં જેવું કર્યું હું એમના ઘેર ઠપકો હલવા જેવો તે કોકનું ખેતર મને બતાવી ગયા આ માર્કી આબરૂ જાય છે. આબરૂ જાતી વાવો કી કેમ બોયડા ઉગાડે છે તે હવે આવશે અમે કોઈ તે વાઈ દો તે ફટ દઈને ક્યાંની વાવશો અમે ને હા કાલ પેલા પુટા કરીને ટ્રેક્ટર લઈને શેડાઈને અને બાજરી વાવી હું હા ઈ બરોબર છે પણ રોટલો લેવાના હતા તમે બાજરી વાવશો તો કોક હારી થાય અને આ પેલાને ફી ભરશો તો કોક સરકારી નોકરી લે તો તમારા ગાડીઓ આવશે અને વાડીઓ આવશે ને બધુંય થાય. સાચી વાત છે. હા હેડો હવે હાલો હવે આ બોયડીઓ બધું વખોઈ નાખજો પા ઓ, કાલથી મહેનત ચાલુ કરી દો. એ હો હવે અમારું જોઈ જોઈને તો શીખો રોમન સાહી કહું શીખશે સારું